જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં જશો તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે જાગીર નાઇટન કમ્પ્લીટ થઈ ગયા, કામે સડી ગયા સુધી ને આપણે ખમણ બનાવવાનું હતું તો ખમણ પણ આપણે બનાવી નાખ્યું હોય. અને આજે આપણે જવાનું છે બહારગામ, એટલે ગામડે જવાનું છે. કારણ કે આપણે જેની વાટ જોતા હતા કે અદુના એ આજે આપણે આવી ગયું છે. એટલે શું ખબર છે, ગૂગલ એક્શન તો આપણે એ લેવા જવાનું છે. તો આપણે નવરાત આવી પછી આપણે હાલતા થઈશું. મસ્ત મજાનું ખમણ ભાઈ બની ગયું છે લાઈવ ગરમા ગરમ, અને વઘાર પણ મસ્ત મજાનો મારી થાળા ભરી રાખ્યા છે. કારણ કે હવે આપણે જમવાનું ચાલુ થઈ જાય એટલે આપણે સીધું ગ્રાહકને બધી વસ્તુ આપવાની જ રહે લાઈવ ગરમા ગરમ. અને જમવામાં પણ અત્યારે ફૂલ ટ્રાફિક ચાલુ થઈ ગયો છે અને બધા જ ટેબલ ભરેલા છે. અને આજ તો વરસાદ પણ ચાલુ છે અત્યારમાં. તો જો ભાઈ વરસાદનું પણ ઘણું બધું માણસો છે, અને ફોર વ્હીલનો ને એનો પણ ટ્રાફિક ઘણો બધું ચાલુ જ છે અત્યારે. હવે આપણે જવાનું છે ગામમાં, કારણ કે આપણે થોડુંક કામ હતું એટલે કીધું ગામમાં જઈ આવીએ. અને આપણે ગામમાં જો હાલતા થઈ ગયા છીએ ને વરસાદ રહી ગયો, ધીમો પડી ગયો છે, અને આપણે ગામમાં આવી ગયા છીએ. અને આપણે હવે હોટલે પાસે આવી ગયા છીએ અને કાઉન્ટર ગોઠવવાનું ચાલુ કરી દીધું હોય. તો સાંજ પડે એટલે આપણે ભાઈ જમવાનું ચાલુ થાય ને એ પહેલાં આપણે કાઉન્ટર ને એવું બધું ગોઠવવું પડે. તો મસ્ત મજાનું કાઉન્ટર આપણે ગોઠવવાનું ચાલુ કરી દીધું હોય. મુખવાસ કાઢી લીધા, અથાણા, ગોળ ને બધી વસ્તુ કાઢીને ભરીને કમ્પ્લીટ કરીને રાખી દેવી. હમણાં આરતી થઈ જાય ને પછી આપણે જમવાનું ચાલુ થઈ જાય છે. તો જો આપણે મુખવાસ ભરી લીધો હોય, ભરીને પાછું આપણે હમણાં અંદર રાખી દેવી. કારણ કે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે એટલે ભરીને કમ્પ્લીટ કરીને રાખી દેવી. અત્યારે સુધી પનના ગલે બિસ્ટોલ ને એવું બધું જો ભાઈ ગોઠવવાનું હતું ને એટલે બધી જ વસ્તુ આપણે બિસ્ટોલ બધી અલગ અલગ પ્રકારની છે. કોઈ બી તમે ગમે સિગરેટ માંગો ને લગભગ તમને બધી જ વસ્તુ અહીં સિગરેટોમાં મળી રહી છે. આખું ખાનું સિગરેટનું ભરી દીધું. તો હવે આપણે ગાંઠિયા બનાવવા આવતા રહ્યા છીએ. કારણ કે ગાંઠિયા મસ્ત મજાના ભાઈ લાઈવ ગરમા ગરમ બનાવીને ગ્રાહકને આપવાના છે. અને આપણે લાઈવ જ વસ્તુ ગમે આપણે બંનેને ખાવું જોઈએ. લાઈવ ગાંઠિયા, ચિપ્સ ને સમોસા, પકોડા બધી જ વસ્તુ આપણે અહીંયા હાથે જ બનાવી છીએ. તો મસ્ત મજાના જો ગાંઠિયા બનાવવા નાખી દીધા છે ને ત્યારે તળાય છે. હમણાં પાકી જાય ને પછી આપણે ગાંઠિયા ગ્રાહકને આપી દઈશું. તો જો ભાઈ ગાંઠિયા મસ્ત મજાનો કાંઈ દેખાવ આવે છે. અને આપણા ગાંઠિયા પણ બની ગયા છે. તો હાલો ઉતાર લેવીને ગ્રાહકને આપી દેવી પહેલાં. આજનો દિવસ કંઈક આવી રીતે ગયો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય